વહાલો, પહેલો તિમોથી, બીજો તિમોથી અને તીતસ આ એક પાળકનો પત્ર છે એમ કહેવામાં આવે છે. એની ઓળખાણ એક પાળકના પત્ર તરીકે ઓળખાય છે. અને પાળકના પત્રમાંથી જ પાળકના વિશે હું બોલવા માંગુ છું. ત્રીજો અધ્યાય, પહેલો તિમોથી ત્રીજો અધ્યાય અને એમની 4 અને 5 કલમ. જે કોઈ માણસ પોતાના ઘરને એટલે કે પોતાના પરિવારને સારી રીતે ચલાવી જાણતો નથી તે દેવની મંડળીને કેવી રીતના ચલાવશે? આ એક પ્રશ્ન છે. હું જે મંડળીમાં જાઉં છું તેનો પાળક કોઈ અલગ છે ને હું ઘરે આવું છું, ઘરનો પાળક હું પોતે છું, હું પોતે સેવક છું. મારે પરિવારને કેવી રીતના ચલાવવું અને કેવી રીતના પ્રભુમાં વધારવું અને પ્રભુની અંદર મજબૂત કરવું એ જિમ્મેદારી મારી છે. હું તો જાઉં છું ને મારો પાળક ત્યાં મારી કાળજી લે છે. ઘરે આવ્યા પછી મારી પણ એક મંડળી છે જે મારું પરિવાર છે, એના ઉપર મારે કાળજી લેવાની જરૂર છે. કેમ કે એ મંડળી પ્રભુએ મારા હાથમાં આપી છે. મારી પત્ની, મારા મા બાપો, મારા બાળકો એ મારી મંડળી છે ને મારા પ્રભુએ મારા હાથમાં આપી છે. હવે એ મંડળીને ચલાવવાનું કામ મારા હાથમાં છે. મારો પાળક ક્યાંથી નહીં આવશે. મારી મંડળીને ચલાવવા માટે મારે જ મારા પરિવારને એટલે કે મારી મંડળીને ચલાવવું પડશે. કેમ કે ઘરનો પાળક હું પોતે છું અને મારી મંડળીને સ્વર્ગ સુધી પહોંચવા માટે પ્રભુએ મારા હાથમાં મંડળી આપી છે. 4, 5 કે 6 કે 2 કે 3 લોકો, પણ દેવની મંડળી મારા હાથમાં પ્રભુએ આપી છે. મારું પરિવાર છે, એને મારા સ્વર્ગ સુધી લઈ જવાનું છે. નૂહ આખા જમાનામાં જ્યારે દુષ્ટતા હતી ત્યારે બાઇબલ બતાવે નૂહ પોતાના જમાનામાં સીધો અને ન્યાય માણસ હતો. અને જ્યારે 40 દિવસ અને 40 રાત વરસાદ પડવાની તૈયારીમાં પરમેશ્વર નૂહને કીધું, નૂહ તું વણમાં આવ અને તારા પરિવારને પણ લઈ આવ. વહાલાઓ, નૂહ પોતે પરિવારમાં એક સેવક હતો, એક પાળક હતો અને પોતાના પરિવારને તેણે આત્મિકમાં ચલાવી રાખ્યા, આત્મિકમાં બનાવી રાખ્યા અને આખું પરિવાર એ નૂહનું બચી ગયું. એટલું જ નહીં, વહાલાઓ, યહોશવા પણ એમ જ કહે છે, હું અને મારું પરિવાર તો યહોવાની સેવા કરી છું. વહાલાઓ, એ યહોશવા પોતાના પરિવારમાં પોતે એક સેવક, એક પોતે પાળક હતો અને એનું પરિવાર જે હતું એક મંડળી હતી. અને તે એક જ કહે છે, તે મંડળીના વિશે બોલે છે, પરિવારના વિશે બોલે છે, હું અને મારું પરિવાર તો યહોવાની સેવા કરીશું. એટલું નહીં વહાલાઓ, જ્યારે અયુબની વાત કરીએ છીએ તો અયુબ પણ વહાલાઓ એ વરસમાં એકવાર તેમના દીકરા દીકરીઓને 7 દીકરા અને એની 3 બહેનો એ બધાને ઘરે બોલાવતો અને મેજબાની આપતો અને બધાને જ તે શુદ્ધ કરતો હતો અને પવિત્ર કરતો હતો. એટલા માટે કે મારું પરિવાર એ બચી જાય, ઉદ્ધાર પામે. એમના માટે અયુબ તે પોતાના પરિવાર માટે ખૂબ જ કાળજી લેતો, તેઓના માટે બલિદાન આપતો, દહને પણ આપતો અને બધા લોકોને શુદ્ધ અને પવિત્ર કરતો. વહાલાઓ, એટલી બધી અયુબ ને યહોશવા ને નૂહ પોતાના પરિવાર પર કાળજી લેતા હતા. એટલું જ નહીં, પણ નવા કર્મમાં તમે જાઓ તો ત્યાં કલિનેસ નામનો એક વ્યક્તિ છે. બાઇબલ બતાવે છે કલિનેસ નામનો એક વ્યક્તિ તે અને તેના ઘરના બધા જ લોકો પરમેશ્વરનો ભય રાખનારા હતા. વહાલાઓ, કલિનેસ એકલો જ પરમેશ્વરનો ભય રાખનારો નહીં, પણ તેનું આખું ફેમિલી, આખું પરિવાર પરમેશ્વરનું ભયમાં જીવન ગુજારતું હતું. તમે વિચાર કરો, એ વ્યક્તિએ પોતાના પરિવાર પર કેટલી બધી કાળજી લીધી હશે કે એના ઘરના બધા જ લોકો પરમેશ્વરનું ભય રાખનારા હતા. અયુબે કેટલી બધી પરિવાર પર કાળજી લીધી. વહાલા, યહોશવા પોતે કહે છે, હું મારા પરિવાર પર ધ્યાન આપું છું કેમ કે મારું પરિવાર પરમેશ્વરની સેવા કરશે. નૂહની વાત કરીએ તો નૂહે આખું દુષ્ટતા, આખું ચારેય તરફ દુષ્ટતા, અને નૂહ અને તેનું પરિવાર ખાલી પરમેશ્વરની આરાધનામાં હતું અને આખું પરિવાર બચી ગયો. વહાલાઓ, હું કહેવા માંગુ છું એટલું જ નહીં, પણ નવા કર્મમાં તમે ફિલિપની વાત કરો છો. ફિલિપના ઘરે ત્યાં પૌલુસ જાય છે અને ફિલિપના ઘરની ગવાહી પૌલુસ ત્યાં પ્રેરિતોના કૃત્યમાં 21મા અધ્યાયમાં શાયદ તે સાક્ષી આપે છે. જ્યારે હું ફિલિપના ઘરે ગયો તો ફિલિપની 4 દીકરીઓ હતી, 4 છોકરીઓ હતી અને 4 છોકરી સેવિકા હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વહાલાઓ, આપણે તો વાત કરીએ છીએ કે આપણા પરિવારમાં એટલે કે આપણી મંડળીમાં કોઈ સેવક નથી. બધા દુષ્ટ આત્માથી ભરાયેલાઓ છે, બધા શૈતાનના બંધન છે. વહાલા, આજે હું તમને પ્રોત્સાહિત કરવા માંગુ છું, મારું પરિવાર એ દુષ્ટના બંધનમાં નહીં, ઈશ્વરના અધીનમાં રહી, ઈશ્વરના ભયમાં જીવન ગુજારે એવું હું મારું પરિવારને બનાવવા માંગુ છું. જેમ ફિલિપે પોતાની 4 છોકરી પર એટલી બધી કાળજી લીધી અને 4 છોકરીને પ્રભુની સેવિકા બનાવી. વહાલાઓ, કેટલું બધું તેમણે પોતાના પરિવાર પર ધ્યાન આપ્યું હશે, તમે વિચાર કરો. શું આજે આપણા પરિવાર પર ધ્યાન આપીએ છીએ? આજે જ્યારે આપણે બીજી મંડળીમાં જઈએ છીએ ત્યાં અદ્ભુત પ્રચારો કરીએ છીએ, કૂદીને બોલીએ છીએ. વહાલાઓ, જ્યાં મંડળી છે તેના પર બરાબર કાળજી લઈએ છીએ અને ઘરની મંડળી પર બિલકુલ ધ્યાન નથી આપતા. વહાલો, પ્રથમ એ પરિવારની મંડળી છે, પરિવાર છે, અને પછી બહારની મંડળી છે. વહાલો, આપણે પોતાના ઘરમાં એકવાર ધ્યાન આપીને જોઈએ.
વહાલાઓ જ્યારે આપણે બહાર જઈએ તો બહુ આત્મીયતા બતાવીએ છીએ, પણ આપણા પરિવારમાં આપણે કેવા છે આપણું પરિવાર જાણે છે. આપણા પરિવારને બચાવીએ, પ્રભુની આધીનતામાં લાવીએ અને પ્રભુના મહિમાના માટે ઇસ્તેમાલ કરીએ. આ વચન તો પ્રભુ તમને આશીષ કરે. ગોડ બ્લેસ યુ. આમેન.